જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. દેખાવો બધા દેખાવો. આ વિડિયો ક્યાં જાય? આ વિડિયોમાં કરી. તો આઈડી નામ શું છે? રાઈડર 6 આ મોર દેખાડો. આ ગાડો કરો 6. અરે વાહ. આમાં દેખો મિતા તો તમારું ગામ કયું હે? અમદાવાદ. અમદાવાદ. દોઢસો. હું જાઉં ને એટલે જોઈજો. કાલે હિસામણ બાપુની જગ્યા પાળિયાદથી નીકળીને એક મિત્રના ઘરે જતો રહ્યો. ત્યાંથી ફરી વખત સાળંગપુર આવ્યો. જે પ્રમુખ સ્વામી મહારાજનું જે સ્મૃતિ મંદિર છે તે પરમ દિવસે ગયો તો બહુ સારું લાગ્યું. કાલ ફરી વખત ત્યાં ગયો અને વળીને જવાનું હતું ફકરાનાથની જગ્યાએ જમરાળા, પણ પછી ઘરે જતો રહ્યો ગામડે. અને બીજા દિવસે સવારે પાછો હું ફકરાનાથની જગ્યાએ જાઉં છું જમરાળા. બરવાળા વટી ગયો છું. 7-8 કિલોમીટર પછી કેરિયાનો ઢાળ આવે. અહીંથી પણ બોટાદ જવાય, ભીમનાથથી પણ બોટાદ જવાય, બરવાળાથી પણ જવાય અને અહીંથી પણ સીધા જવાય. બસ અહીંથી હવે 6 કિલોમીટર જમરાળા છે. જમરાળા ફકરાનાથની જગ્યા પર પહોંચી ગયો છું અને જે મેન ગેટ છે તે ગેટનું કામ ચાલુ છે. તો બાજુમાં દરવાજો છે, ત્યાંથી આપણે મંદિરના પરિસરમાં જઈએ. પરમ પૂજ્ય સંત શ્રી ફકરાનાથે અહીંયા મહાદેવની સ્થાપના કરી હતી અને અહીંયા ગૌશાળા પણ છે. આ છે રસોડું. અત્યારે તો કઈ અંધારા જેવું પ્રદર્શન દેખાતું છે, રસોઈ બનાવવાની ચાલુ છે અત્યારે. માડી અમારે કાયમી કાંઈ રસોઈ બનાવે માડી જુએ. હા, જે ભારતીય વડાટીના માજી અહીંયા સેવા કરી રહ્યા છે અને ભગત પણ વર્ષોથી સેવા કરી રહ્યા છે. બહુ જ સરસ મજાનું મંદિર છે. ઇતિહાસ પણ બહુ જ વર્ષો જૂનો છે. ફકરાનાથ બાપુની મેન જગ્યા અને તેમનું સમાધિ મંદિર. તેમના પછી જે અહીંયા જે શિષ્યો જે સંત છે તેમના મંદિર છે અહીંયા. ફકરાનાથ બાપુનું જન્મસ્થળ મારવાડ ગામનો કેતકી ગામે. પોતે રાજપૂત હતા, રાઠોડી રાજપૂત. અને 2 દીકરા, એક ફકરાનાથ અને એક ફકડ અને એક નાથજી, 2 ભાઈઓ. હવે ભોળાનાથની દયાથી એમને 2 સંતાન થયેલા. પછી એમને ભીમનાથ દાદાની માનતા. બે પુત્ર દીકરાઓને ભીમનાથ પગે લગાડવા આવો ને ત્યાંથી એમના પિતાજી મારવાડથી આવ્યા અને ભીમનાથ દાદાના દર્શન કરવા આવ્યા. 2 દીકરાઓને પગે લગાડ્યા. તું જોયું મેળામાં બધે હર્યા ફર્યા. પછી બધી વાતો કરી કે ભાઈ અહીંથી 15-20 કિલોમીટર રંગપુર ગામ છે, અહીંયા રામગઢ શિષ્ય છે રામગુરુ બાપુ. બહુ તપોભૂમિવાળા, બહુ મોટા સંત છે બહુ. એટલે એમ કીધેલું દર્શન કરવા જેવા છે. એટલે અહીંયાથી 2 છોકરાઓને લઈ અને એમના બાપુ એ ગયા પછી રંગપુર ગામે. ત્યાં જોયું તો રામગઢ સ્વામી આશ્રમ બેઠેલા
બાપુએ પગે લગાડે બે છોકરાઓને. એ વખતે રામગઢ સ્વામી એવું કીધેલું કે અત્યારે ફકડા નહીં બળાવો સાધુ હોગા, બડો સંત થાય છે, મોટો સંત થાય છે. મોટા સંત થાય છે. હા, પછી ત્યાંથી પગે લગાડી અને ઘરે ગયા. ઘરે ગયા પણ ફકડાનાથ બાપુનું મન સંસારમાં કોઈ લાગે નહીં. પહેલાં તો એવું હતું ને, સંબંધ કરતા અને ખાલી વાતું જ મામા ફૂઈને થઈ બરોબર. એટલે થોડોક ટાઈમ રહ્યા એટલે કીધું બાપુ મારે હજી રંગપુર જવું છે. કે પણ હવે રંગપુર ના, કે મારે રંગપુર હજી રામગઢ સ્વામીને એકદમ દર્શન કરવા માટે જવું છે. એટલે બાપુએ એમના બાપુએ એવું કીધું કાંઈ વાંધો નહીં, કે પછી લાવ્યા અને ગયા અહીંયા. એટલે બાપુને કીધું બાપુ મારા તમારા ચરણોમાં તમારી સેવા કરવા રહેવું છે. એટલે કીધું કે નાથુભાઈને તમે લઈ જાઓ, હું અહીંયા છું. બહુ હાજરી કરી પણ એ આવ્યા નહીં. પછી ત્યાં રામગઢ સ્વામીના સેવા કરવા માટે ફકડાનાથ બાપુ અહીંયા રોકાઈ ગયા. પછી એમના જે સંબંધ કર્યો હતો એ પાનીબાઈને ખબર પડી કે મારા પતિદેવ છે એ સાધુ થઈ ગયા છે. કે પહેલાં તો એવું હતું કે ભાઈ પછી તો ફરે નહીં. એટલે કીધેલું કે ભાઈ એમના પપ્પાને મારે એક વખત મારા સ્વામીનાથને મળવા જવું છે. એટલે પછી ગોતતા અહીં રંગપુર ગામે જોયું કે ફકડાનાથ બાપુ સેવા કરે રામગઢ સ્વામીની. અને મૂળ ઉપાસક રામદેવજી મહારાજના. ફકડાનાથ બાપુ, રામગઢ સ્વામી બધા ઉપાસક રામદેવજી મહારાજ. જોયું પાનીબાઈએ જોયું કે હા મારા સ્વામીનાથ. પછી કીધું કે ભાઈ હવે તન મન ધનથી મેં તમને પચીસો માન્યા હોય અને તમે સાધુ થવાની વાત કરો છો, તો તમને મેં પતિ માન્યા હોય તો મારા જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટે અને મારે હવે સતી થઈ જવું છે. પછી પાનીબાઈ બેઠા અને જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટી. એટલે અગ્નિમાં પ્રગટી એટલે બોલતા કીધું હે ફકડાનાથ, હે ફકડાનાથ, આજથી તમને તમારું નામ ફકડાનાથ આપવામાં આવે છે. તમને કોઈ માયા સ્પર્શ નહીં કરે. આવું કહેતા પાનીબાઈ પોતે અગ્નિમાં સમાઈ ગયા. પછી તો ફકડાનાથ બાપુ અહીંયા સેવા કરતાં એનું ભજન પાક્યું. એટલે ગુરુ મહારાજે આદેશ આપ્યો કે હવે તમે અહીંથી જાઓ, કે જ્યાં દિવસ અસ્ત થાય ત્યાં ચીપીઓ ખોડી અને ભગવાનનું ભજન કરવા તમે બેસી દીજો. હવે આ અત્યારે આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ ફકડાનાથ બાપુનો ધૂણો છે. ત્યાંથી રામગઢ સ્વામીનો શિષ્ય ફકડાનાથ બાપા ત્યાંથી નીકળ્યા. ધીમે ચાલતા જમરાળા ગામની અંદર આવ્યા. અહીંયા આવેલ દિવસ અસ્ત થવાની તૈયારી. બાપુને ગુરુનું વચન હતું કે જ્યાં દિવસ અસ્ત થાય અહીંયા ચીપીઓ ખોડી બેસી જવાનું. એટલે સદગુરુ મહારાજની કૃપાથી ફકડાનાથ બાપાએ અહીંયા આ નદી વચ્ચે આસન જમાવી અને બેસી ગયેલા. ગુરુના આદેશનું પાલન. ગામના લોકો આવ્યા, બાપુ આ નદી છે બહુ મોટી છે, ગાંડી તૂર છે, હવારમાં તમને તાણી દેશે. હવારમાં ફકડાનાથ બાપુએ કીધું કે આ મારા ગુરુ મહારાજનો જે આદેશ છે એ બરાબર છે. પછી ગામના લોકો વે ગયા, બાપુ હવે તણાઈ ગયા. સવારમાં આવીને જોયું તો નદીના 2 ભાગ કરી નાખેલા અને બાપુ પોતાનું ભજન કરતા ગુરુ મહારાજ. 2 ભાગ થઈ ગયેલા, એક આ બાજુ એક આ બાજુ, 2 વેણ થઈ ગયેલા નદીના. અને તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ ગુરુ મહારાજનું ભજન કરતાં સવારમાં ગામના લોકો આવ્યા. બધું જોયું કે ભાઈ આ તો બધું જોયું કે અમારે જે ગુરુ મહારાજનું વચન, એ સ્થળ, એ ધૂણો, એ આ ફકડાનાથ બાપુનો ધૂણો. જમરાળે જોગી વસે અનાથોનો નાથ, સર્વે સંતો બોલજો જય જય ફકડાનાથ. એ ફકડોનાથ પકડો ત્યાં ફિકર નહીં, રાખે મનમાં ધીર, ખારા જળ મીઠા કર્યા, પ્રગટ ફકડો પીટ્યા ફકડોનાથ બાપુ. આ જે મંદિર છે તે આ છે ને, આ છે એ બાપાની બેઠક છે. ફકડાનાથ બાપુ અહીંયા બેસતા. આ છે માનબાઈ ભેંસની સમાધિ. ફકડાનાથ બાપુ અહીંયા બેઠેલા. શ્રાદ્ધ પક્ષે હાલે અને સાધુ સંતો આવેલા અને કીધું બાપા ગામમાંથી તું લઈ આવો અને થોડાક સંતો આવ્યા છે, આપણે એને ભોજન કરવું, ચા પાણી પાવા જોઈશે. એટલે કીધું બાપુ અત્યારે શ્રાદ્ધ છે એટલે દૂધ કે ન મળે. આવી બધી ચર્ચા વિચાર ન લાય. બાપા અહીં બેઠેલા, આમ સાધુ બેઠેલા. આવી બધી વાતચીત ચાલે તો બજારેથી એક ભેંસનું ટોળું નીકળ્યું ભરવાડ લઈને, માલધારી. ધીમે જાય એમાં બાપાનું ધ્યાન ગયું કે આ એક માનભાઈ આવ્યા કે એને દોયલો લઈ લો, માલપા લાવો કે. એટલે આ ભેંસ હાવ પાકોડ, વિયાય એવું જ નહીં, વિયાય નહીં જ. પછી બાપાએ કીધું કે લાવો એ માનભાઈને આ બાજુ લાવીને પછી એ કે તમને કોઈ દોવા ન દે, અમારા સાધુને બધું દોવા દે. લાવ્યા. બાપા બોઘણું લઈને બેઠા, દોયું બોઘણું ભરીને દૂધ કાઢ્યું, બનાવો સાધુ સંતો માટે ચા પાણી. પછી જ્યાં સુધી એ ભેંસ રહી ત્યાં સુધી અહીંયા અખંડ રહી અને હજી પણ અમારે એ અખંડ છે.
આજે આના નામનો ટુકડો અહીંથી એક આટલું રોટલાનું બટકું લઈ જાય અને કોઈ પણ ગાય કે ભેંસ દોવા ન દેતું હોય, ફકડાનાથ બાપુનું નામ દઈ અને માનભાઈનું નામ દઈ આપી દે એટલે બાપુ ભેંસ હોય ગાય હોય ઊભી રહે દોવા દે. પછી એનું જે દિવેલ થાય દૂધ હાંધવાનું જામણી, જે ઘી થાય ઘી અહીંયા દિવેલમાં અમારે પહોંચાડી દેવાનું. બરાબર. એ આ માનભાઈ ફકડાનાથ બાપુ હજી અમારા અમર જ છે. એના નામનો જ પ્રસાદ અત્યારે ચાલે છે. અહીંયા અમારે જેટલા ઉત્સવ થાય કોઈ દી ઘી વેચાતું લાવવાનું નહીં, બધો ચોખ્ખા ઘીનો પ્રસાદ બનાવવાનો. આ ગુરુ પૂર્ણિમા ઉપર લગભગ 25-30 હજાર માણસ થાય છે, બધાને ચોખ્ખા ઘીનો પ્રસાદ, ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવાનો. એ આ માનભાઈનો પ્રતાપ. અહીંથી બીજી જગ્યા પર અહીંથી ઘી જતું હોય છે. અહીંયા બધા છે તે ઘીના ભરેલા. આ બધા ઘીના ભર્યા. માણભાઈ જે ભેંસ હતી તે વિયાતી નહીં તો પણ એમને 8-8 વર્ષ સુધી દૂધ દીધું. માણભાઈ ભેંસની કૃપા આજ પણ આ મંદિર ઉપર રહે છે. તમે જોયું આ મારી પાછળ જે રસોડું છે તેમાં ઘીના ટીપડા પણ ભરેલા છે. અને આ મંદિર કોઈ દિવસ વેચાતું ઘી લાવતું નથી. 50,000 માણસોની રસોઈ બનાવવાની હોય કે લાખ માણસની રસોઈ બનાવવાની હોય, ચોખ્ખા ઘીમાંથી આ રસોઈ બનાવવામાં આવે. અને જે તમે બધું ખારા પાણી વાળું કીધું એ મોણપુરનું આખું તળાવ જે ખારું હતું મીઠું થઈ ગયું, એટલે મોણપુરના ગામ લોકો હાલની તારીખમાં અહીંયા બહુ આવે છે. આખું ગામ ફકડાનાથ બાપુને માને છે હાલની તારીખમાં. જમરાળા જાપે તણે બેઠા છે બળવંત, એ અવતારી ઓલિયા બીજા હતા હનુમંત. જમરાળે જોગી વસે ઓલિયા વસે આવું દૂત, મોણપુરમાં જે પરચો દીધો ત્યાંથી ભગાડ્યો ભૂત. મોણપુર ગામની અંદર જે ગામ હતું ને એનો વસવાટ ગામ લોકોને ભૂત કરવા દેતો નહોતો અને બધી જમીન ખારી હતી. પછી બાપાને એમ થયું કે ઓહો આ બધું તો છે અને આ બધા હેરાન થાય એટલે ગયા મોણપુર ગામમાં. પછી જે નદી હતી ત્યાંથી ચીપી આમ દોરી લીટો કરી અને નદીને બાપુ લાવ્યા હતા. એ જે નદીની આ બાજુ તમે વીરડો ગાળો અત્યારે હાલમાં તો ખારું પાણી આવે છે, અને આ બાજુ જો વીરડો ગાળો તો મીઠું પાણી આવે મોણપુરની અંદર. હા, મોણપુર હાલમાં. અને કાકા જે સમાધિ છે ઉમાબાની સમાધિ, હા, થોડીક માહિતી આપો. આ ઉમાબાની સમાધિ જે રહી ને એ જમરાળાના અમારા ગામના રાજપૂત વાળા કુટુંબની દીકરી ફકડાનાથ બાપુ હયાતમાં એમને કંઈક લગ્ન કરેલા, પછી રક્તપિત્તનો કોડ નીકળ્યો, 5 ફરું જાય ને એવો. એટલે હારિયા પક્ષીને એમ કીધું કે ભાઈ આ ઉમાને હવે ઘરે મૂકી આવો, એના પીરમાં મૂકી આવો, અહીં તો આ બધો ચેપી રોગ છે. મૂકવા આવ્યા, અહીંયા ઊભા રહે એટલે ફકડાનાથ બાપા અહીં બેઠેલા બેઠકે આમ જોયું કે આ સાધુ સિવાય મારો હવે ઉદ્ધાર કંઈ છે નહીં. સંતનો હોત સંસાર મેં જલીજાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેરમાં, ઓ સાધુ ઠારત થામ્યો ઠામ. એવા સાધુની નજર બાપુ ગઈ ઉમાબા ઉપર. એટલે જોયું કે ઓહો હવે કોઈ મારું નહીં, આ સાધુ સિવાય મારું કોઈ હગું છે નહીં. એટલે અહીંથી ઉતરી ગયા. ઉતરીને બાપાના શરણમાં આવ્યા અને બાપાને બધી વાત કરી. બાપુ આ રીતે છે, મારે અહીં આશ્રમમાં રોકાવું છે કે બેન પણ અત્યારે હળાહળા કળયુગ છે અને લોકો એ કે બાપુ જે કાંઈ વાતું કરે છે પણ મારે તમારી સેવા અહીંયા કરવી છે. એટલે પછી આ બાપાના શરણમાં રોકાણા, થોડોક ટાઈમ સેવા ચાકરી કરી મંદિરની. એટલે જે રક્તપિત્તનો કોડ હતો એ બધું સારું થઈ ગયું. પછી એમના સાસરિયા પક્ષના વાળાને ખબર પડી કે ઉમાને તો આ જે રક્તપિત્તનો કોડ હતો કોડ એ મટી ગયો, તો આપણે હવે તેડી આવી. પછી એ લોકો તેડવા આવે છે. બા અહીંયા હતા ઉમાબા, અને કીધું હાલો અમે તમને તેડવા આવ્યા છીએ. એટલે કીધું ઉમાબાઈએ ભાઈ જે દી મારું કોઈ નહોતું તે દી આ સાધુ હતો ફકડાનાથ બાપુ હતા, હવે મારે એના ચરણમાં જીવું કે મરું ત્યાં સુધી ભક્તિ એમની મારે કરવાની. છેલ્લી વેળાએ ફકડાનાથ બાપાને શ્રાવણ વદ 8મ સમાધિ લેવાનો ટાઈમ થયો. શ્રાવણ વદ 8મ સમાધિ લેવાનો ટાઈમ થયો. એટલે ઉમાબાને કીધું બેટા હવે હું સમાધિ લેવા જાઉં છું, મારે સમાધિ લેવી છે. તો ઉમાબાઈ એવું કીધું બાપા તમે સમાધિ લ્યો એટલે મારું કોણ? કે બેટા
તને મારી પહેલાં તને સમાધિ આપશે. જે કોઈ યાત્રિકો આવે એ પહેલાં તને પગે લાગશે, પછી મને લાગશે. એ આ ઉમાબા. ઉમાબા આવની વિશે ધન ધન ધર્યો અવતાર, સેવા કરી સાચા સંતની નવ જોઈ નિજ નાથ જાત. એ આ ઉમાબા. ભાવનગર મહારાજા જે વજયસિંહ મહારાજ થઈ ગયા, એમને ઘણા સમયથી પાઠું હતું. આપણે દેશી ભાષામાં એને ગુબડું કહેવી, એ સંતો પાઠું કહે. વૈદ હકીમો બધું કરી જોયું, પણ એ દવા દારૂ કર્યો, પણ કોઈ રાતે મટે નહીં. એમાં કોણ આણંદજી બાપા, સિંહોરના ગોર બાપા, એ પોતે વાંજ્યા હતા, એ કંઈ સંતાન નહીં. એમને ફકડાનાથ બાપુએ 7 દીકરા આપ્યા હતા. કેટલા? અને ફકડાનાથ બાપુ, આણંદજી બાપા ફકડાનાથ બાપુના પરમ શિષ્ય બાપુ. એટલે કીધું એમ કે બાપા એક દુખ્યો આત્મા છે, કે કોણ તારી જેવો? કે નહીં, આપણે 1800 પાદરીઓ ધણી રાજા મહારાજા વજયસિંહ મહારાજ છે. કે એને શું છે? કે આમ બાપુ પાઠું થયું, બહુ દવા કરે, બધી દવા હરકીમાં લાયા, પણ કોઈ કાંઈ ફેર પડતો નથી. કે એમ કે પછી હા, અહીંયાથી આણંદજી બાપાએ કીધું કે મહારાજા એકવાર ફકડાનાથ બાપાના દર્શન કરવા આવો, એટલે તમારા દુઃખ દારિદ્ર બધાય મટી જશે. એટલે આવ્યા શિગ્રામ જોડી, અહીંયા ફકડાનાથ બાપા બેઠેલા, અહીંયા બધું જોયું. આ બેઠકે બેઠેલા આવ્યા, જોયું કે ઓહો 18 પાદરનો ધણી આટલો બધો દુઃખથી પીડાય. જોયું ચલમ પીતા હતા બાપુ, ચલમમાંથી જે રાખ વધી એ અહીંયા પાઠામાં ભરી દીધી, પાઠું મટી ગયું. પછી ભાવનગર મહારાજે કીધું બાપુ માગો, તમે જે માગો તે આપો. હું 1800 પાદરનો ધણી, કે અમારા બાવાને હું જોઈ. તારે જે કાંઈ દેવું હોય, આ માનબાઈ છે એની પાછળ જે તારે ચારામાં જમીન લેવું હોય તે, મારે કંઈ જોવે નહીં. એટલે કાંઈ લીધું નહીં. પછી ભાવનગર મહારાજાએ જે જમીન હોય 100 કે 150 વીઘા માનબાઈ પાછળ તાંબાના પત્ર લખી દીધેલી. હા, અને સારું થઈ ગયેલું. ભૂપ ભાવેણા તણો પાઠે બહુ પીડાય, ચલમ ચોળી ભભૂત તણી ફકડાના તારા કામ. એ ફકડાનાથ બાપુ આવા પડતા. અને પેલું તેલ તેમાં હા, કુંડીમાં જતું રહ્યું, એ કેટલું તેલ નાખ્યું હતું અંદર? 1.25 મણ તેલ. 1.25 મણ તેલ નાખ્યું. ભાવનગર મહારાજાને મટી ગયું ને, પછી આવ્યા શિગ્રામ લઈને, અને બાપાએ પૂછ્યું બાપાને કે આ તેલ કે અંદર કુંડી છે એમાં ચડાવી દો. એટલે આપણે ઓલો જે કુડલો જોયો ને એ ભરીને શિગ્રામ લઈને આવેલા. એટલે આ જોયું કુંડી નાઈને, એટલે શંકા કુશંકા થઈ કે આમાં હવામણ તેલ કાંઈ હમાય. બાપા બેઠકે બેઠેલા કે 1800 પાદરનો ધણી ભાવસિંહજી. એટલે વજયસિંહ મહારાજને આવી શંકા, કાંઈ વાંધો નહીં, બોલાવ્યા બાજુમાં. કુડલો લાવ્યો, કુડલો મૂકો. કે આપણે જે જોયો ને કુડલો, એ કુડલો મૂક્યો. જમણા પડખેથી લટ કાઢી આમ કુડલામાં બોળી, એટલે હવાએ હવામણ તેલી લટ ચૂસી ગઈ, પી ગઈ. બોલ હવે બીજું કાંઈ? આ એ પાત્ર છે કે જેમાં સિહોરના રાજા વજયસિંહ જે 1.25 મણ તેલ આ પાત્રમાં લાયા હતા. ફકડાનાથ બાપુએ એક વાલની લટમાં આખું તેલ 1.25 મણ તેલ ચૂસી લીધું હતું. આવા તો બાપાના ઘણાય પરસા છે. છેલ્લે જ્યારે સોધામ જવાનું હતું, જોકે સંબંધ તો મને કાંઈ ખ્યાલ નથી, પણ શ્રાવણ વધ 8 અને બુધવારના દિવસે બપોરે 2 વાગે ફકડાનાથ બાપાએ સમાધિ લીધેલી. આવો ફકડાનાથ બાપુનો ઇતિહાસ છે. ફકડો ત્યાં ફિકર નહીં, રાખે મનમાં ધીર, ખારા જળ મીઠા કરે પ્રગટ ફકડો પીર. જય ફકડાનાથ બાપુ, જય ફકડાનાથ. બસ તો આ સરસ મજાનું સંત ફકડાનાથની જગ્યા, અને બહુ પવિત્ર જગ્યા છે. તમે અહીંયા આવો તો તમારી મનોકામના ફકડાનાથ પૂરી કરે તેવી પ્રાર્થના. આ વિડીયોને અને આ સિરીઝને અહીંયા પૂરી કરીશું. મળીએ આવતી કંઈક નવી સિરીઝમાં. બોટાદ સિરીઝમાં ગઢડા અને રાણપુર 2 બાકી રહી ગયું છે, પણ કશો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પછી આવીને એના પણ વિડીયો બનાવશું. તો સિરીઝ તમને સારી લાગી હોય, વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું. મળીએ નવી સિરીઝમાં.